હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે વિષય છે એની અંદર ગયા લેક્ચરમાં આપણે એક પ્રશ્ન શરૂ કર્યો હતો કે છૂટક વેપાર કરતી સ્થાયી દુકાનોના પ્રકાર સમજાવો. આ પ્રશ્ન આપણો અધૂરો હતો. આ પ્રશ્ન આપણે આજે આ લેક્ચરમાં જેટલો પૂર્ણ થશે એટલો પૂર્ણ કરવાનો, કારણ કે પ્રકારો આની અંદર થોડા વધારે છે. એની અંદર આપણે પહેલો પ્રકાર જોયો તો મોટા પાયા પરના વેપારી. યાદ છે ને બધાને? પહેલો પ્રકાર કયો હતો? મોટા પાયા પરના વેપારી. મોટા પાયા પરના વેપારી છે એની અંદર આપણે પહેલો પ્રકાર કયો જોયો તો? ખાતાવાળી દુકાન. આજે આપણે જોવાનો છે એના પછીનો બીજો પ્રકાર એટલે સંકળાયેલી દુકાનો. કયો પ્રકાર જોવાનો છે? પહેલો પ્રકાર ખાતાવાળી દુકાનો, બીજો પ્રકાર સંકળાયેલી દુકાનો. ખાતાવાળી દુકાનોની અંદર આપણે જોયું હતું કે એક જ દુકાનની અંદર અલગ અલગ વિભાગ બનાવવામાં આવે છે અને એ વિભાગની અંદર છૂટક વેચાણ કરવામાં આવે છે. ગ્રાહકને એક જ જગ્યાએથી એક કરતા વધુ વસ્તુઓ મળતી હોય છે. ક્લિયર છે? આજે આપણે જોવાની છે સંકળાયેલી દુકાનો. તો સંકળાયેલી દુકાનોની અંદર પહેલું કીધું છે કે સંકળાયેલી દુકાનોમાં પણ મોટા પાયા પર શું થાય છે? છૂટક વેચાણ થાય છે. સંકળાયેલી દુકાનોમાં પણ એક જ માલિક હોય છે. માલિક કેટલા? એક જ. પરંતુ સંકળાયેલી દુકાનો એક જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી હોય છે. એક જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં. ઉદાહરણ તરીકે આપણે લઈએ મેકડોનલ્ડ છે, ડોમિનોઝ છે, અમૂલ પાર્લર છે, શીતલ આઈસ્ક્રીમ છે. તો આ શું છે? એક જગ્યાએ સ્થિત પણ એની શાખાઓ શું હોય છે? એક જ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેલાયેલી હોય. તમે નિકોલમાં જાઓ તો પણ મેકડોનલ્ડ આવે, સેટેલાઇટ વિસ્તારમાં જાઓ તો પણ મેકડોનલ્ડ આવે. અમૂલ પાર્લર છે, સોસાયટીની બહાર છે, બાગ બગીચા જેવી જગ્યાઓ છે ત્યાં આપણને અમૂલ પાર્લર જોવા મળે છે. તો આ જે વિકાસ, આ જે દુકાનો છે એ દુકાનો એક જ શહેરના જુદા જુદા શું હોય છે? વિસ્તારોમાં આવેલી હોય છે. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ કેવી જોવા મળે છે? એક સરખી જોવા મળે છે. તમે મેકડોનલ્ડ, તમે નિકોલ છે, વસ્ત્રાલ છે કે સેટેલાઇટ વિસ્તારમાં દરેકની બાહ્ય સજાવટ, બહારથી એનો રંગરૂપ જોજો, એક જ ડિઝાઇન હશે, એક જ આકાર હશે. અમૂલ પાર્લર, તો અમૂલ પાર્લરની અંદર પણ બાહ્ય સજાવટ કેવી હોય છે? એક જ સરખી હોય છે. તો આવી દુકાનોને કેવી દુકાનો કહેવાય છે? સંકળાયેલી દુકાનો કહેવાય. કઈ દુકાનો કહેવાય? સંકળાયેલી. ખ્યાલ આવી ગયો? સંકળાયેલી દુકાનોમાં મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરવામાં આવે છે. સંકળાયેલી દુકાનોમાં માલિક પોતે એક જ હોય છે. સંકળાયેલી દુકાનો એક જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી હોય છે અને આ સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ દરેક દુકાનોમાં કેવી હોય છે? એક સરખી જ હોય છે. આ એની વ્યાખ્યા કહો કે પ્રસ્તાવના સ્વરૂપે કહો તો એ સંકળાયેલી દુકાનોની ટૂંકમાં મેં માહિતી આપી. હવે આગળ આપણે જોઈએ છીએ સંકળાયેલી દુકાનોની લાક્ષણિકતાઓ. શું છે?
સંકળાયેલી દુકાનોની લાક્ષણિકતા, એના લક્ષણો શું છે? લક્ષણો આપણે જે આ વાક્ય જોયા એના ઉપરથી જ બનાવવાના છે. જો ચોપડીની અંદર પહેલું જ લક્ષણ આપણને આપેલું છે, એક જ માલિક. તો જો તો મેં તમને અહીંયા કહી દીધું છે કે સંકળાયેલી દુકાનોમાં માલિક પોતે એક જ હોય છે. અલગ અલગ માલિકો હોતા નથી. ભલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોય, અમૂલ પાર્લર તમને ગમે ત્યાં જોવા મળશે, પણ માલિક એક જ હોય. મેકડોનલ્ડ ભલે વિદેશી કંપની રહે, પણ એનો માલિક એક જ છે. તો આવી રીતે જે સંકળાયેલી દુકાનો છે એના માલિક કેટલા હોય છે? એક જ માલિક હોય છે. બીજું કીધું છે આપણને સજાવટ એક સરખી હોય, કે સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ કેવી હોય છે? એક સરખી હોય છે. કે સંકળાયેલી દુકાનો હોય તો એની અંદર તમે જોયું હશે અમૂલ પાર્લરના બોર્ડ તમે કોઈ પણ જગ્યાએ જો એક જ પ્રકારનો રંગ હશે, એક જ પ્રકારની ડિઝાઇન હશે. મેકડોનલ્ડ છે, ડોમિનોઝ છે, આવી જુદી જુદી જે બ્રાન્ચીસો છે, જુદી જુદી જે શાખાઓ છે, એની બાહ્ય સજાવટ દરેકમાં કેવી હોય છે? એક સરખી જ હોય છે. ત્રીજું લક્ષણ જે પ્રમાણે આગળ જોયું હતું એ પ્રમાણે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. કઈ બાબતની તાલીમ આપશે? તો મેં તમને ગઈકાલે સમજાવી દીધું છે કે કર્મચારીઓને ગ્રાહક સાથેના વર્તણૂક માટેની શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. કે કોઈ પણ ગ્રાહક પોતાની દુકાનની અંદર આવે છે તો એ ગ્રાહક સાથે કેવા પ્રકારનું વર્તન કરવાનું છે, એ જે પ્રશ્ન આપણને ગ્રાહક પૂછે છે તો એને કેવા પ્રકારનો જવાબ આપવાનો છે, કેવી રીતે એને રિસ્પોન્સ આપવાનો છે, તો એ માટેની અહીંયા કર્મચારીઓને એક તાલીમ આપવામાં આવે છે. કેટલા લક્ષણો થયા? 3 લક્ષણો થયા. ચલો એના પછી આગળ જોઈએ છીએ ચોથા નંબરનું લક્ષણ કેન્દ્રિત સંચાલન. કેનું સંચાલન કેવું હોય? કેન્દ્રિત. માલિક એક છે પણ સંકળાયેલી દુકાનોનું સંચાલન કેન્દ્રિત હોય છે, એટલે કે મુખ્ય ઓફિસેથી શું થતું હોય છે? સંચાલન થતું હોય છે. હેડ ઓફિસ જે આપણે કહીએ, અમૂલ પાર્લર દરેક દુકાનની અંદર જઈએ તો જોજો જ્યારે પણ દૂધના ભાવમાં વધારો થશે તો એ સંચાલન કોણે લીધું હોય? મુખ્ય ઓફિસેથી, મેઇન બ્રાન્ચેથી લેવાનું હોય. પછી એનું જે પણ જુદા જુદા અલગ પાર્લરો છે કે જે જગ્યાએ અમૂલનું દૂધ પહોંચે છે ત્યાં દરેક જગ્યાએ જો ભાવ વધી જશે, કારણ કે સંચાલન કેવું છે? કેન્દ્રિત છે. અમૂલની મેઇન બ્રાન્ચે કોઈ ડિસિઝન લેવાય છે તો એ ડિસિઝન તરત જ એના જે જુદા જુદા વિસ્તારોની જે દુકાનો છે એની જગ્યાએ ડિસિઝનો પહોંચાડી દેવામાં આવે છે. ભાઈ કંપનીએ આ પ્રકારનું ડિસિઝન લીધેલું છે. એટલે હેડ ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસેથી શું થાય છે? એનું સંચાલન થાય છે. આગળ પાંચમું લક્ષણ આપણને કીધું છે સમાન ઓળખ. કે સંકળાયેલી દુકાનોની ઓળખ કેવી હોય છે? સમાન. કેવી રીતે? તો એના બે કારણ છે. પહેલું, સંકળાયેલી દુકાનોની જે બાહ્ય સજાવટ હોય એ બાહ્ય સજાવટ પણ કેવી હોય છે? એક સરખી હોય છે.
અને ત્યાંના જે કર્મચારી હોય એ કર્મચારીઓનો ગણવેશ પણ કેવો હોય છે? સરખો હોય છે. તમે મેકડોનાલ્ડની કોઈ પણ બ્રાન્ચમાં જાઓ, અમૂલ પાર્લરની કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તો અમૂલ પાર્લરનો જે કર્મચારી હશે એનો ગણવેશ કેવો હોય છે? દરેકનો ગણવેશ એક સરખો, એટલે તમને ઓળખી જાય કે આ ખરેખર આ શું છે વસ્તુ? ઓરિજિનલ છે અને અમૂલ પાર્લરની જ વસ્તુ છે. એટલે કર્મચારીઓનો ગણવેશ અને બાહ્ય સજાવટ એક સરખી હોવાથી સંકળાયેલી દુકાનોની ઓળખ કેવી ઊભી થાય છે? સમાન ઓળખ ઊભી થાય છે. ક્લિયર છે? તો આ હતા સંકળાયેલી દુકાનોના 5 લક્ષણો. કયા કયા? માલિક એક જ, સજાવટ કેવી હોય? એક સરખી હોય, કર્મચારીને શું આપવાનું? તાલીમ આપવાની, ટ્રેનિંગ આપવાની, સંચાલન તો કે મુખ્ય ઓફિસ એટલે કેન્દ્રિત હોય છે, અને ઓળખ કેવી ઊભી થાય છે? દરેકની સમાન ઓળખ ઊભી થાય છે. ક્લિયર? આ 5 લક્ષણો અહીંયા આપણા પૂર્ણ થયા. હવે આગળ બીજો પ્રકાર પૂરો થયો અને હવે આવશે આગળ ત્રીજો પ્રકાર, જેનું નામ છે ટપાલ વ્યવહારી દુકાન. આ જે વેપાર છે, આવી જે દુકાનો છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવો વેપાર જે રહેણાંક વિસ્તાર અથવા તો જે બજાર છે એનાથી દૂર આવેલો હોય રહેણાંક વિસ્તાર, તો એવા વિસ્તારોમાં જ આવી દુકાનો જોવા મળતી હોય છે. હવે આવી દુકાનોમાં શું હોય છે? તો આવી દુકાનોમાં સૌપ્રથમ પહેલા ગ્રાહકોને કે ટપાલ વ્યવહારી દુકાનોમાં ગ્રાહકોને સૂચિપત્ર મોકલી એમની પાસેથી વર્દી એટલે તમે શીખી ગયા છો, એને બીજા શબ્દોમાં કહેવાય છે ઓર્ડર. મેળવવામાં આવે છે. સૌપ્રથમ પહેલા શું કરવાનું? એક સૂચિપત્ર લિસ્ટ તૈયાર કરવાનું. દાખલા તરીકે હું ટપાલ વ્યવહારી દુકાન છે મારી જોડે, તો હું શું કરીશ? એક પેમ્પલેટ એવું બનાવડાઈશ કે જેની અંદર જે પણ ભાઈ આ એ નામની વસ્તુ છે તો એનો ભાવ આટલા રૂપિયા, બી નામની વસ્તુ તો એનો ભાવ આટલા રૂપિયા, સી નામની વસ્તુ, આ રીતે જેટલી વસ્તુ મારી પાસે હશે એનું સૂચિપત્ર તૈયાર કરીશ. એનો વજન પણ મેં લખેલો હશે, ભાઈ આ 1 કિલોગ્રામનો ભાવ છે, 500 ગ્રામ લેવો હોય તો 500 ગ્રામનો ભાવ છે. અલગ અલગ મેં શું કરેલું હશે? આખું એક લિસ્ટ તૈયાર કરેલું હશે. આ લિસ્ટ હું ટપાલ દ્વારા કોને મોકલીશ? ગ્રાહકોને મોકલીશ. એટલે ગ્રાહકોને સૂચિપત્ર આ લિસ્ટ મોકલ્યું. લિસ્ટ મોકલશો એટલે ગ્રાહક આપણને શું આપશે? ઓર્ડર મેળવશે કે વર્દી મેળવવામાં આવે છે. ગ્રાહકો પાસેથી આપણને શું મળશે? ઓર્ડર. કે ગ્રાહક આપણને ઓર્ડર લખાવશે. જે વસ્તુ એને જોતી હશે બાજુમાં લખી દેશે કે ભાઈ એ વસ્તુ મારે 1 કિલો જોઈએ છે, બી વસ્તુ મારે 500 ગ્રામ, સી વસ્તુ પણ મારે 500 ગ્રામ. એ પ્રમાણે આપણને ઓર્ડર મળશે. ઓર્ડર મળ્યા પછી હું વસ્તુની સોંપણી કોના દ્વારા કરીશ? ટપાલ દ્વારા. મને કોઈ ગ્રાહકે ઓર્ડર મોકલ્યો કે એ બી સી આ 3 વસ્તુ મારે જોઈએ છે, 1 કિલો, 500 અને 500 ગ્રામ, તો હું શું કરીશ? પેક કરીશ. શેમાં પેક કરીશ? ટપાલમાં. અને ગ્રાહકનું જે સરનામું હશે ત્યાં હું કુરિયર કરી દઈશ. એટલે વસ્તુ શું થશે? ગ્રાહકના ઘરે પહોંચશે. તો સામે ગ્રાહક નાણાંની ચૂકવણી પણ શેના દ્વારા કરે છે? ટપાલ દ્વારા. વસ્તુ એના ઘરે પહોંચશે તો ગ્રાહક તરત જ જે પણ આપણે બિલ મોકલ્યું હશે એટલી રકમની બિલ શેના દ્વારા આપણને મોકલશે? એટલી રકમ નાણાં ટપાલ દ્વારા જ મોકલે છે. એટલે એવું કહી શકાય કે ટપાલ વ્યવહારી દુકાનોમાં
ઓર્ડર મેળવવાથી લઈને નાણાંની ચૂકવણી સુધીની તમામ પ્રક્રિયા ટપાલ દ્વારા જ કરવામાં આવે છે. બીજું કોઈ માધ્યમ એમાં હોતું નથી. સંપૂર્ણ વ્યવહાર ટપાલ દ્વારા થાય છે. એટલે આ ટપાલ વ્યવહારી દુકાનોમાં વજનમાં હલકી, જે વસ્તુઓ હોય એ જ વસ્તુઓનું શું થતું હોય છે? વેચાણ થતું હોય છે. ભારે વસ્તુઓ કોઈ દિવસ ટપાલ મારફતે એનું વેચાણ કરી શકાય નહીં. કે વજનમાં હલકી હોય, અમુક મોંઘી વસ્તુઓ હોય, તો આવી વસ્તુઓનું આપણે ટપાલ દ્વારા વેચાણ કરી શકીએ છીએ. ક્લિયર છે? એટલે એવું કહી શકાય ટૂંકમાં ટપાલ વ્યવહારી દુકાનોમાં વર્દી મેળવવાથી લઈને નાણાં ચૂકવવા સુધીની તમામ પ્રક્રિયા ટપાલ દ્વારા જ કરવામાં આવે છે. એટલે આ ટૂંકમાં વર્દી એટલે ઓર્ડર મેળવવાથી લઈને નાણાં ચૂકવવા સુધીની તમામ પ્રક્રિયા શેના દ્વારા થાય છે? ટપાલ દ્વારા જ થાય છે. અન્ય કોઈ પણ સાધનો વચ્ચે હોતા નથી. ટપાલથી ઓર્ડર લીધો, ટપાલથી વસ્તુ મોકલી અને ટપાલ દ્વારા જ આપણને નાણાં મળતા હોય છે. તો આવી દુકાનોને કઈ દુકાનો કહેવાય? ટપાલ વ્યવહારી દુકાન. આવી દુકાનો મેં ક્યાં કીધું? જ્યાં રહેણાંક વિસ્તાર બજારથી દૂર છે. બજાર 5 કિલોમીટર દૂર છે, રહેણાંક વિસ્તાર એટલો દૂર છે, તો ત્યાંથી આવો વેપાર કરવા માટે ટપાલ વ્યવહારી દુકાનો ઉપયોગમાં આવતી હોય છે. ક્લિયર છે? ચલો એના પછી આગળ જોઈએ છીએ ખૂબ જ અગત્યનો પોઈન્ટ, ચોથા નંબરનો, ફ્રેન્ચાઇઝ. આપણને બધાને ખબર છે ફ્રેન્ચાઇઝ એટલે શું. નામ પણ તમે સાંભળેલું છે કે મેકડોનાલ્ડ છે, ડોમિનોઝ છે, પિઝા પોઈન્ટ છે. આવી જુદી જુદી જે વિદેશી કંપનીઓ છે. પછી સોડાની અંદર તમે જોવો છો લીંબુ છે, એપલ છે, આવી સોડાની આપણે શું કરવી પડે છે? ફ્રેન્ચાઇઝ લેવી પડે. અમૂલ પાર્લરની પણ તમે ફ્રેન્ચાઇઝ લઈ શકો છો. તો આ એક ફ્રેન્ચાઇઝ છે. તો કંપની આપણને શું આપે છે? તો કે એનો એક ટ્રેડમાર્ક, જેનો એક સિમ્બોલ છે, એ ટ્રેડમાર્કનો આપણને ઉપયોગ કરવા આપે છે. એટલે એની વ્યાખ્યા જો ચોપડીની અંદર વ્યવસ્થિત લખેલી છે. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને કોઈ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને, કરાર થાય, એગ્રીમેન્ટ થાય બંને વચ્ચે. એ કરારના જે નિયમો હોય, નિયમો બધા આપણે પાલન કરવા પડે. તો એ કરાર કરીને કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ કે સેવા બનાવીને વેચવાની જે આપણને અધિકાર મળે છે, અધિકારને શું કહેવાય છે? ફ્રેન્ચાઇઝ. કે કરાર કરીને વસ્તુ કે સેવા વેચવાની અથવા વસ્તુ બનાવીને વેચવાની જે આપણને વિશેષાધિકાર આપવામાં આવે છે તેને આપણે ફ્રેન્ચાઇઝ કહીએ છીએ. કે કંપની આપણને એક અધિકાર આપે છે. આપણે એગ્રીમેન્ટ કરીએ ને એટલે તમે જે છે
એ અમારી કંપનીની વસ્તુ કે સેવા બનાવીને તમે વેચી શકો છો. દાખલા તરીકે આપણે મેકડોનલ્ડની ફ્રેન્ચાઇઝી લીધી છે, તો મેકડોનલ્ડ આપણને શું કરશે? મેકડોનલ્ડનો જે ટ્રેડમાર્ક અને બ્રાન્ડ છે એનો ઉપયોગ આપણને આપશે કે ભાઈ તમે અમારી કંપની જે મેકડોનલ્ડ છે એનો ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો ઉપયોગ કરો. અમારી જે વસ્તુ કે સેવા છે એ વસ્તુ કે સેવાનું તમે શું કરો? માર્કેટમાં વેચાણ કરો. આપણને અધિકાર આપ્યો કે અમે નથી, અમારી વસ્તુ તમારા દ્વારા તમારા ગ્રાહકો સુધી પહોંચાડો. એટલે મેકડોનલ્ડ પાસેથી આપણે ફ્રેન્ચાઇઝી માટેની જે પણ રકમ એને નક્કી કરેલી હોય એ રકમ આપણે આ મેકડોનલ્ડની જે મુખ્ય ઓફિસ હોય એને મોકલાવવી પડે. જે પણ એગ્રીમેન્ટના 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા જેવી કંપની એવી ફ્રેન્ચાઇઝની વેલ્યુ હોય એ રકમ મોકલો. કંપની તમારી જે વિસ્તારમાં તમે શરૂ કરવા માંગો છો શોપ ત્યાં આવશે, ત્યાંનું લોકેશન જોશે, ત્યાં કંપનીના ખર્ચે પોતે ફર્નિચર કરાવી આપશે. કારણ કે આપણે જોયું કે સંકળાયેલી દુકાનો હોય તો એની બાહ્ય સજાવટ બધાની કેવી હોય? એક સરખી. એટલે કંપની શું કરશે? તમે ફ્રેન્ચાઇઝની રકમ આપશો એટલે કંપની તમે જે પણ એરિયા સિલેક્ટ કર્યો છે એરિયામાં આવીને તમારી જે કંપનીનું જે ફર્નિચર છે ફર્નિચર કરી આપશે, સેમ ટુ સેમ. તો ફર્નિચર કરી આપશે પછી તમે કંપનીની વસ્તુ બજારમાં વેચી શકો છો. તમારી શોપ ચાલુ થઈ જાય એટલે તમે શું કરી શકો? વસ્તુ બજારમાં વેચી શકો છો. બરાબર? આ છે એનો અર્થ કે ફ્રેન્ચાઇઝ એટલે શું. હવે આગળ જુઓ કે આ પ્રકારની કંપની હોય અથવા તો આ પ્રકારની દુકાનો હોય એમાં પણ શું થતું હોય છે? છૂટક વેચાણ જ થાય. આગળ કીધું છે કે આ કંપની એટલે કે આ જે દુકાનો છે એ દુકાનોની વસ્તુની ગુણવત્તા, એની જે પદ્ધતિ અને બાહ્ય સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. મેં કીધું એ પ્રમાણે મેકડોનલ્ડ તમે નિકોલ છે, સેટેલાઇટ છે કે અન્ય કોઈ વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ એની અંદર જે પણ વસ્તુ મળે છે, જે પણ બર્ગર મળે છે કે જે પણ વસ્તુ મળે છે એનો ટેસ્ટ તમે કરજો. ડોમિનોઝ છે તો ડોમિનોઝમાં પણ તમે કોઈ પણ જગ્યાએ જઈને ટેસ્ટ કરજો, પણ દરેકનો ટેસ્ટ વસ્તુની ગુણવત્તા, એ વસ્તુ સર્વ કરવાની જે પદ્ધતિ છે અને એની સજાવટ તમે જોશો તો એની જે મૂળ કંપની જે હશે એની જેવી જ હશે, અલગ અલગ હશે નહીં. ક્લિયર છે? આગળ જોઈએ. સામાન્ય રીતે આવી જે ફ્રેન્ચાઇઝ કરતી દુકાનો હોય છે એને કંપની શું આપે છે? જો વસ્તુ કે સેવા વેચવાનો અધિકાર આપે છે. તો વસ્તુ બનાવીને વેચવાની હોય તો ફ્રેન્ચાઇઝ વાળી દુકાનોમાં મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે અને આપણે એનું શું કરવાનું હોય છે? ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય છે. ડોમિનોઝ ની ફ્રેન્ચાઇઝ લીધી હોય તો એના જે પિઝા માટેના જે રોટલા આવે છે ને મૂળ કંપનીમાંથી આવે. તો આપણને એને કાચો માલ આપ્યો, હવે એની અંદર આપણે જે પણ બીજી પ્રોસેસ છે પ્રોસેસ કરીને વસ્તુ તૈયાર કરવાની અને એનું શું કરવાનું? ગ્રાહકો સુધી વેચાણ કરવાનું હોય છે. અહીંયા આગળ કીધું છે મૂળ કંપની પોતાના ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની આપણને શું આપે છે? છૂટ આપે છે. તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર શું કરે છે? રોયલ્ટી મેળવે છે. કે મૂળ કંપની પોતાની જે બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા આપે છે. તેના બદલામાં આવી કંપની
શું કરે છે? રોયલ્ટી મેળવે છે. મેં તમને કીધું કે મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી લીધી હોય તો એનો જે એગ્રીમેન્ટ કરો ત્યારે કંપની જે રકમ કે ભાઈ 15 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા જે પણ રકમ હશે તમારે આપવી પડશે. તો એ શેની રકમ છે? તો એ રોયલ્ટી છે. રોયલ્ટી શા માટે? કારણ કે મૂળ કંપનીએ આપણને એની બ્રાન્ડ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા માટે આપ્યો છે. તમે કોઈ પણ કંપનીની બ્રાન્ડ અને ટ્રેડમાર્કનો ઉપયોગ એમનેમ ના કરી શકો. કંપનીની પરમિશન આપે તો જ કરી શકો. બાકી તમે શીખી ગયા છો જ્યારે તમે કોઈ પણ કંપનીની બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરો પૂછ્યા વગર, કરાર વગર, તો એની ઉપર કંપની સીધે કાયદેસરની કોપીરાઈટનો કેસ દાખલ કરી શકે છે. એટલે આ બ્રાન્ડ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા માટે આપણે એને શું આપવું પડે છે? રોયલ્ટી આપવી પડે છે. અને અહીંયા એક બીજો બેનિફિટ છે છેલ્લો, કે મૂળ કંપની જાહેરાત કરતી હોવાથી આપણે જે ફ્રેન્ચાઇઝ લેનાર જે કંપની છે એટલે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાત ખર્ચ ઓછો આવે છે. કે મેઇન કંપનીઓ એ જાહેરાત કરી દે. અમૂલ છે તો અમૂલ પોતે જ જાહેરાત કરે છે, જેથી જે સામાન્ય પાર્લર છે એને કોઈ જાહેરાત કરવાની રહેતી નથી, કારણ કે મૂળ કંપનીએ જાહેરાત કરી છે. તો અહીં આપણે ફ્રેન્ચાઇઝ લેનાર જે પણ વ્યક્તિ છે એને જાહેરાતનો ખર્ચ કેવો આવશે? ખૂબ જ ઓછો આવશે. ક્લિયર? હવે જો આ ટૂંકનોંધ છે ઘણી વખત 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં અલગથી પણ પૂછાય. ટૂંકનોંધ લખો ફ્રેન્ચાઇઝ. હજી આગળ આપણે બાકી છે ફ્રેન્ચાઇઝ, શોપિંગ મોલ અને સુપરમાર્કેટ, એની પણ અલગથી ટૂંકનોંધ પૂછાશે. પણ એની ચર્ચા હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. આજનો હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્ક ની અંદર તમારે આ 3 પ્રકારો, પહેલો પ્રકાર સંકળાયેલી દુકાનો, બીજો પ્રકાર ટપાલ વ્યવહારી દુકાનો અને ત્રીજો પ્રકાર ફ્રેન્ચાઇઝ. આ 3 ટૂંકનોંધો લખવાની છે. જે ક્રમ છે ક્રમ પ્રમાણે. હજી પ્રશ્ન જે છે અધૂરો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીશું. ઓકે, થેન્ક યુ.